વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ તમારો સ્ટોલ છે TV9 એક્સપોમાં કેવો રહ્યો કોને? છેલ્લા 7 વર્ષથી અમે TV9 સાથે જોડાયેલા છીએ અને દર વર્ષે જે અનુભવ હોય છે એ બહુ સરસ હોય છે. અહીંયા જુદા જુદા વિદ્યાર્થીઓ જુદા જુદા કોર્સ માટે આવે છે અને અમને બહુ આનંદ આવે છે કે અમે હોટલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ એજ્યુકેશનને પ્રમોટ કરીએ છીએ. ઓકે, હોટેલ એન્ડ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો અત્યારે સ્કોપ્સ કેવા છે અને ઇન્સ્ટિટ્યૂટમાં તમારે ત્યાં કઈ ટાઈપના કોર્સીસનું એમાં થાય છે? આના માટે હું તમને થોડાક વિસ્તારમાં હું મારી કોલેજ વિશે જણાવીશ. રામકૃષ્ણ સેવા સમિતિ સંચાલિત વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ એ અમદાવાદનું એકમાત્ર AICTE અપ્રૂવડ અને GTU એફિલિએટેડ હોટલ મેનેજમેન્ટ કોલેજ છે. અહીંયા અમે 4 વર્ષનો ડિગ્રી પ્રોગ્રામ જેને BHMCT કહેવામાં આવે છે એ પ્રમોટ કરીએ છીએ અને એના સાથે અમે શોર્ટ ટર્મ પ્રોગ્રામ 1 વર્ષનો ડિપ્લોમા બી આપીએ છીએ. હવે આપનો બીજો જે પ્રશ્ન હતો કે સ્કોપ કેવો છે, તો આપણે બધા જોઈ શકીએ છીએ કે હોસ્પિટાલિટી અને ટુરિઝમનો જે ઇન્ડસ્ટ્રીનો જે ગ્રોથ આપણે ગુજરાતમાં થઈ રહ્યું છે અને આપણા વડાપ્રધાન અને આપણી ગવર્મેન્ટ જે પ્રમાણે ટુરિઝમને પ્રમોટ કરી રહી છે ગુજરાતમાં નેશનલી ઇન્ટરનેશનલી, એનો સૌથી વધારે ફાયદો હોટલ અને ટુરિઝમ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને જ મળવાનો છે. ધીસ કોર્સ ઇઝ સ્ટીલ પીકિંગ. અમે આશા કરીએ છીએ કે આવનારા વર્ષોમાં હોટલ મેનેજમેન્ટ એજ્યુકેશનની જે અવેરનેસ છે ગુજરાતમાં અને અમદાવાદમાં એ એના ટોપ પોઝિશનમાં આવશે. ઓકે, એક્સપોમાં સ્ટુડન્ટ્સ આવે છે, ઇન્ક્વાયરી કરે છે. તમારે ત્યાં ઇન્ક્વાયરી કયા ટાઈપની આવી, કયા કોર્સની સૌથી વધારે ઇન્ક્વાયરી આવી? બિકોઝ વી આર અ સ્પેશિયલાઇઝડ હોટલ મેનેજમેન્ટ કોલેજ, એટલે અમારા પાસે તો હોટલ મેનેજમેન્ટ સિવાય બીજી કોઈ કોર્સ માટે વાત કરવાની હોતી નથી. એટલે અમને બહુ આનંદ આવે છે કે જ્યારે કોઈ પણ વિદ્યાર્થી ટ્રેડિશનલ કોર્સીસ વિશે પૂછતું હોય છે ત્યારે અમે એને હોટલ મેનેજમેન્ટ કોર્સ વિશે જાણકારી આપીએ છીએ અને એમને બહુ જ મજા આવે છે. વાલીઓને બી બહુ એપ્રિશિએટ કરે છે એ વસ્તુ, કેમ કે એમના માટે આ એક નવું ઇન્ડસ્ટ્રી છે અને આના બેનિફિટ્સ જાણી એમના પણ મગજમાં આ વસ્તુ આવે છે કે ટ્રેડિશનલ કોર્सेस કરતાં હોટલ મેનેજમેન્ટ જે એક સ્કિલ ઓરિએન્ટેડ પ્રોગ્રામ છે ત્યાં કરિયર બનાવવા જેવું છે. હોટલ મેનેજમેન્ટનો જે કોર્સ છે એ આફ્ટર 12th હોય છે કે આફ્ટર 10th હોય છે? એની ક્રાઇટેરિયા કેવી રીતે હોય છે? 4 વર્ષનો જે ડિગ્રી પ્રોગ્રામ છે એની જે ક્રાઇટેરિયા છે 10+2 છે. પણ અહીંયા એક વિશેષતા એ છે કે હોટલ મેનેજમેન્ટ કોર્સની ડિગ્રી પ્રોગ્રામ માટે આર્ટ્સ, સાયન્સ કે કોમર્સ કોઈ પણ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ એલિજિબલ હોય છે. સેકન્ડ વસ્તુ, જ્યારે આપણે આ કોર્સનું નામ લઈએ છીએ BHMCT, બેચલર્સ ઇન હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી, એટલે આ એક એન્જિનિયરિંગ પ્લેટફોર્મનો કોર્સ છે અને એના માટે GTU એફિલિએટેડ પ્રોગ્રામ છે. એટલે તમે આપણે એક સિમ્પલ લેંગ્વેજમાં વાત કરીએ તો ધીસ ઇઝ એન્જિનિયરિંગ પ્રોગ્રામ ઇન હોટલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ. પ્લેસમેન્ટ્સની આપણે વાત કરીએ તો તમારા સ્ટુડન્ટ્સ કઈ બ્રાન્ડ સાથે સંકળાયેલા છે? આજે હું બહુ ગર્વ અનુભવું છું આ વસ્તુ કહેવામાં કે અમદાવાદમાં જેટલી બી 5 સ્ટાર બ્રાન્ડ છે અમારા ઓફિશિયલ પાર્ટનર્સ છે. અમારા MOUs જે છે એ બધા જ 5 સ્ટાર બ્રાન્ડ સાથે સાઇન્ડ છે, જ્યાં અમારા વિદ્યાર્થીઓ પ્લેસમેન્ટ અને એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી માટે એક્સપોઝ થાય છે. લીલા ગાંધીનગર, ITC નર્મદા, હયાતની પ્રોપર્ટીઝ, મેરિયટ્સની પ્રોપર્ટીઝ, તાજ, આ બધા જ અમારા ઓફિશિયલ પાર્ટનર્સ છે. અત્યારે ટૂંકમાં હું આપને એક વાત કહું કે ગુજરાતમાં કે અમદાવાદમાં જે બી VIP ઇવેન્ટ્સ થાય છે, વેધર ઇટ ઇઝ ડિફેન્સ એક્સપો, વેધર ઇટ ઇઝ G20 સમિટ, વેધર ઇટ ઇઝ વર્લ્ડ કપ ફાઇનલ મેચ, વેધર ઇટ ઇઝ ઓનગોઈંગ IPL, આ બધા જ મોટા ઇવેન્ટોમાં અમારા વિદ્યાર્થીઓએ ગર્વથી કેટરિંગ કર્યું છે અને બધા જ 5 સ્ટાર હોટલ્સને અમે કેટર કર્યું છે. ઓકે, અત્યારે જે સ્ટુડન્ટ્સ હજી પણ એક માન્યતા છે કે 10+2 12thની આપણે વાત કરીએ, 12th પછી ટ્રેડિશનલ ડિગ્રીઝમાં લોકો વધારે હજી પ્રિફર કરે છે, પણ હોટલ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રી આખી અલગ છે થોડીક. તો શું તમે કહેશો સ્ટુડન્ટ્સને કે અગર તમને કેટરિંગમાં એમાં ઇન્ટરેસ્ટ હોય તો શું આ કોર્સ કરી શકાય કે પછી ટ્રેડિશનલ કોર્સ પણ કરવો અગત્યનો? માન્યતા સિવાય હું કહીશ કે અહીંયા થોડીક અવેરનેસની કમી વધારે છે. કેમ કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં એક વર્ગ એવો છે કે જેમને ઇન્ટરનેશનલ કરિયર બનાવવામાં બહુ રસ છે. આજે હું કહીશ કે IT પછી જો કોઈ પણ ઇન્ટરનેશનલ ગ્લોબલ કોર્સ છે તે હોસ્પિટાલિટી છે. આજે આપ જોશો કે આપણા ગુજરાતીઓએ બહુ મોટું નામ કર્યું છે USA અને બીજા વેસ્ટર્ન કન્ટ્રીઝમાં, જ્યાં આપણે હોટલ અને મોટલ ઇન્ડસ્ટ્રીને લીડ કરી રહ્યા છીએ. તો
તો જે લોકોનો પરિવાર ઓલરેડી ત્યાં સેટલડ છે એ લોકો તો કહે છે જ પોતાના છોકરાઓને અને સગાવાળાઓને કે હોટલ મેનેજમેન્ટ કરો અને તમને એક ઇન્ટરનેશનલ કરિયરની ઓપોર્ચ્યુનિટી મળશે. વેધર ઇટ ઇઝ ગોઈંગ અબ્રોડ ઓર સ્ટેઇંગ બેક, આજે હોટલ મેનેજમેન્ટ કોર્સ કે હોસ્પિટાલિટી કોર્સ આપને આત્મનિર્ભર બનાવે છે. 4 વર્ષનો ડિગ્રી પ્રોગ્રામ કર્યા બાદ તમે કોઈ પણ મલ્ટીનેશનલ કંપનીમાં, હોસ્પિટાલિટી કંપનીઝમાં તમે પોતાનું જોબ કરી શકો કાં તમે તમારું સ્ટાર્ટઅપ પણ કરી શકો. આજે આપણે જોઈ રહ્યા છીએ કે ટુરિઝમ અને ફૂડ ઇન્ડસ્ટ્રી એનાથી સારી ઇન્ડસ્ટ્રી અત્યારે કોઈ નથી. કેમ કે આપણે જોઈએ છીએ કે સન્ડે, આજે જો સન્ડે છે તો આજે આપ સાંજે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જશો તો 2 કલાક વગર તમારો નંબર નહીં આવે. આ એકમાત્ર એવી ઇન્ડસ્ટ્રી છે કે જ્યાં તમે પૈસા પણ આપો છો અને સમય પણ આપો છો. રિસેશન તો બિલકુલ જ નથી આવતું. કેમ કે હું આ માનું છું કે જ્યારે કોઈ પણ માણસ બહુ આનંદ અને ઉલ્લાસમાં હોય છે તો પણ એ ફરવા જાય છે, અને ડિપ્રેસ હોય છે તો પણ એ ફરવા જાય છે. એટલે આ એક તમારા લાઈફને અપલિફ્ટ કરવાનો એક એવો સાધન છે કે જેનામાં ક્યારે પણ કોઈ પણ અછત નહીં આવે. થેન્ક યુ સર.